નમસ્કાર મિત્રો, રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા મિત્રો જે પરીક્ષાનું આયોજન હતું એ મિત્રો પરીક્ષામાં ફેરફાર કરવામાં આવેલો છે. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. જે પરીક્ષા અગાઉ રાજ્યની કૃષિ યુનિવર્સિટી એટલે કે મિત્રો આણંદ, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર જે પરીક્ષા પ્રિલિમિનરી અને મેન્સ બંને એક સાથે લેવામાં આવવાની હતી એ મિત્રો પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. મિત્રો ખાસ તો આ રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે એ ખૂબ જ સારી બાબત કહેવાય મિત્રો, કારણ કે એક સાથે બંને પેપર હતા. તો મિત્રો એમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હતા. તો મિત્રો હવે કઈ પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશે જોઈએ. તો મિત્રો આ રાજ્યની કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક મિત્રો ખાસ સીધી ભરતીથી ભરવાની થતી હતી. અને મિત્રો 25/8/2025ના રોજ જાહેર કરેલા નોટિસમાં સંભવિત મિત્રો તારીખ 21/9/2025 પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. અને બંને મિત્રો સંયુક્ત હતું. જે 21/9/2025 રવિવારના રોજ બપોરે 2 વાગ્યાથી તે મિત્રો 3 વાગ્યા સુધી એ પેપર લેવામાં આવવાનું હતું. એટલે કે ફક્ત પ્રથમ પેપર એટલે કે મિત્રો ખાસ હવે મિત્રો શું છે કે જે 21/9/2000 રવિવાર અને 2 થી 3 વાગ્યા સુધી એ પ્રથમ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરેલ છે. ખાસ આ યાદ રાખવું મિત્રો, પ્રથમ જે એક જ પેપર લેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. જ્યારે મિત્રો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને 18/5/2023ના જાહેર ક્રમાંક મિત્રો ખાસ મુખ્ય પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કો અંગે ખાસ મિત્રો અંતે લાયક ઉમેદવાર પૈકીની ભરવાની થતી જગ્યાઓના કુલ 7 ગણા મિત્રો ખાસ આ જે પ્રથમ પરીક્ષા જ્યારે લેવામાં આવશે 21/9 ત્યારે મિત્રો એમાંથી જે પાસ થશે એના 7 ગણા મિત્રો ખાસ કેટલા 7 ગણા ઉમેદવારને મેન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે, એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્રીજા ક્રમે જોઈએ કે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટેના અભ્યાસક્રમ સિલેબસ 25/8/2025ના રોજ જાહેર કરેલ નોટિસ મુજબ રહેશે. એટલે કે મિત્રો જે આપણે તમારો અભ્યાસક્રમ હતો એનો એ જ રહેશે. હવે મિત્રો પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કામાં હાજર રહેલ ઉમેદવારોને રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મિત્રો ખાસ આજ તમારી રાજ્યની કૃષિ યુનિવર્સિટી 12/9/2025 થી 21/9/2025 સુધી તમારું કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે. 12 થી 21 તારીખ સુધી. હવે મિત્રો આગળ જોઈએ દિવ્યાંગ ઉમેદવારનું છે. પછી મિત્રો આગળની પ્રોસેસ માટે એટલે કે આગળના કાર્યક્રમ માટે અગત્યની સૂચનાઓ વેબસાઇટની એટલે કે જે આ વેબસાઇટો છે કૃષિ યુનિવર્સિટી એના ઉપર મળતી રહેશે માહિતી બધી જ. બીજું જોઈએ મિત્રો પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કો 21/9/2025ના રોજ રવિવારના રોજ 2 થી 3 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ 12/9/2025 થી 21/9/2025 3:30 વાગ્યા એટલે 1:30 વાગ્યા સુધી મિત્રો રહેશે એડમિટ કાર્ડ. પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ આન્સર કી પ્રસિદ્ધ કરવાની તારીખ મિત્રો 23/9 ખાસ તમારી આન્સર કી પણ મિત્રો તારીખની પણ જાહેર કરી દીધેલી છે કે 23/9/2025ના રોજ તમારી આન્સર કી આવી જશે. પ્રાથમિક પરીક્ષાનો પ્રથમ તબક્કો પરિણામ જાહેર કરવાની તારીખ સંભવિત મિત્રો 15/10/2025 સુધીમાં તમારી જે સંભવિત તારીખ પરિણામ જાહેર થઈ જશે મિત્રો 15/10/2025ના રોજ. અને મિત્રો મુખ્ય પરીક્ષા ખાસ મિત્રો 30/10/2025ના રોજ યોજવામાં આવશે. એટલે કે જે મેન્સ પરીક્ષા રહી એ મિત્રો 30/10/2025 સુધી યોજવામાં આવશે. અને મુખ્ય પરીક્ષાનો તબક્કોનો સંભવિત તારીખ મિત્રો નવેમ્બર અથવા ડિસેમ્બર રાખવામાં આવેલ છે. મિત્રો ખાસ મુખ્ય પરીક્ષાનો બીજો સંભવિત તારીખ એટલે કે મિત્રો મુખ્ય પરીક્ષાનો લાયક ઉમેદવારોને જાહેર કરવાની સંભવિત તારીખ મિત્રો 30/10/2025 જ્યારે મુખ્ય પરીક્ષાની તારીખ મિત્રો નવેમ્બર અથવા ડિસેમ્બરમાં તમારી પરીક્ષા લેવામાં આવશે. ખાસ નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં તમારી પરીક્ષા લેવામાં આવશે એવું મિત્રો જણાવવામાં આવેલું છે. તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હતા એને ધ્યાનમાં લઈને મિત્રો
પરીક્ષા જે બંને એકસાથે લેવામાં આવવાની હતી એ મિત્રો અલગ અલગ લેવામાં આવશે. તો મિત્રો આ એક નિર્ણય ખૂબ જ સારો કહેવાય, કારણ કે તમને જે મુખ્ય એટલે કે પ્રથમ પેપર તમે આપશો પ્રિલિમિનરી, તો એના પછી તમને મિત્રો મહિનો અથવા તો 2 મહિનાનો અંદાજે સમય તમને મળવાપાત્ર થશે મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ ઉપર અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.